નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું વાદળની ઓથે સંધ્યાથી અળગો થઈ રહેલો સૂરજ ધીરે ધીરે ઓઝલ થઈ રહ્યો હતો અને સંધ્યાએ જાણે પૂરી ધારા પર પોતાની ગુલાબી ચાદર પાથરી દીધી હતી એમ લાગતું હતું. આવા અદ્ભુત કુદરતી સૌંદર્યને દાગ લગાડે એવું એક દ્રશ્ય રોજ દ્રશ્યમાન થતું. એક યુવતી પોતાના પિયુની રાહમાં રોજ આવીને ક્ષિતિજની અણીએ બેસતી. ગામના લોકો કુતૂહલ વર્ષ જોઈ રહેતા તો કોઈક શંકાભરી નજરે જોઈ રહેતા, કેમ કે આ તો રોજનો નિયમ હતો. વાડીએ ઘરે જુવારના ભારા લઈને જતી મહિલાઓ એકબીજા સણકા મારતી બોલે પણ ખરી, "અલી, આ વંઠેલને જરાય આબરૂની પડી નથી, બાકી બાપની આબરૂ આમ નેવે તો નો જ મૂકે હો." હા બેન, તારી વાત એકદમ સાચી છે, પણ શું થાય? કલયુગ બેન, કલયુગ. બીજી પણ જાણે માથા પર રહેલા ભારાની દાજ કાઢતી હોય એમ મર્મમાં બોલે. આ રોજનો ક્રમ બની ગયો હતો, પણ તે યુવતીને જાણે બીજા કોઈ જોડે નિસ્બત નહોતી. તે રોજ આથમતા સૂરજને નિહાળતી અને દૂર મીટ માંડીને જોઈ રહેતી. જેવો સૂરજ વાદળો વચ્ચેથી વિદાય લે એવી તરત જ તે ઘર ભણી વાટ પકડે. કોણ હતી એ યુવતી? શા માટે રોજ એ એક જ જગ્યાએ બેસતી? આવા સવાલો ઘણાને થતા અને જેઓ તેને ઓળખતા એ બિચારી કહીને નીકળી જતા. વાત જાણે એમ હતી કે તે યુવતીનું નામ હતું કેસર. ગામના સાધારણ ખેડૂતની દીકરી, પણ ભગવાનને સુંદરતા અને બુદ્ધિમાં જરાય કસર રાખી નહોતી. રોજ તે પિતા માટે ખેતરે ભાતું લઈને જતી. તે હંમેશ ખુદની મસ્તીમાં જ જતી, પણ આજે પવન કંઈક અલગ દિશાએથી આવ્યો લાગ્યું. તે માથે ભાતું મૂકી ખેતરની વાટ પકડીને જઈ રહી હતી. એવામાં જ એક કર્મી શીખ તેના કાને અથડાય. જે વનવગડામાં બહાર નીકળે એ પહેલા જ મૃત્યુને શરણે ગઈ. તે ગભરાયા વગર ચારે બાજુ જોવા લાગી અને મનોમન બોલી, "આ ભર બપોરે આવી કાળી શીખ કોણ પાડી રહ્યું છે?" તેને ભાતને લીમડાની ડાળીએ લટકાવ્યું અને આજુબાજુ જોવા લાગી તો એક નવયુવાન પગ પકડીને કણસી રહ્યો હતો. તે યુવાનને જોતા જ તે હસી પડી. "તો બહાદુર મર્દ તમે છો એમને?" તે યુવાને ગુસ્સામાં કેસર સામે જોતા કહ્યું, "મદદ કરવાની જગ્યાએ આપ મારી મજાક કરી રહ્યા છો? જોતા નથી સર્પ દંશ દઈને ગયો છે." આ સાંભળી કેસર જોર જોરથી હસવા લાગી. યુવાનનો મગજ ફાટી રહ્યો હતો. તે વાતનો અણસાર આવતા તે બોલી, "રે યુવાન, માફ કરજો, પણ તમે ગામડાના હોય એમ લાગતું નથી. મને સિટીના પાનખર પાંદડા લાગો છો, જે સહેજ સમીરની લહેરકી સાથે ખરી પડે છે. આ સાપ ઝેરી નથી પણ બિનઝેરી છે. તમારા જેવા ફક્ત સાપ જોઈને જ મરી જાય છે, એ જાણ્યા વગર કે આ સાપમાં ઝેર હતું કે નહીં. બસ એ જ યાદ રાખે કે સાપેડા ડંખ દીધો અને એનું શરીર પણ અંદરથી ઝેર પેદા કરવા લાગે અને અંતે તે વગર જાણે મોતને ભેટે છે અને બિચારો વગર વાંકે સાપ હડફેટે આવી જાય છે." આમ કહી તેને આજુબાજુ નજર કરી. કંઈક ઘાસ જેવું હતું. તેને સોળ્યું અને જ્યાં સાપે ડંખ આપ્યો હતો ત્યાં લેપ લગાવી દીધો. તરત જ પેલા યુવાનના ચહેરા પર સહેજ રાહત અનુભવાણી. તે ડંખ પર સહેજ જોરદાર આપતા બોલી, "આ દેશી ઓસડ કહેવાય અને એટલું કંઈ ડરવા જેવું નથી, એટલે તમે મરવાના તો બિલકુલ નથી. ચિંતા ના કરતા, આરામથી ઘરે જાઓ."
આમ કહી તે ભાતું ફરી માથે ચડાવીને પોતાના રસ્તે જવા લાગી. યુવાન એને જતા બસ જોઈ જ રહ્યો. અરણી જેવી સાલ, કમર પર જાણે કાળતરો લટકતો હોય એવો ચોટલો, આ બધું તે યુવાનના હૈયામાં વસી જાય છે. અરે કેસર બેટા, આજે કેમ મોડું થયું ભાત લાવવામાં? બાપુજી, રસ્તામાં એક શેરનો યુવક કણસી રહ્યો હતો. તેને સાપે ડંખ દીધો હતો. સાપ બિનઝેરી હતો, પણ તે બાપડો ગભરાઈ ગયો અને હું ત્યાંથી નીકળી જોયું તો તેની સ્થિતિ સમજી ગઈ અને આપે શીખવેલ ઈલાજ કર્યો. એમાં મોડું થઈ ગયું. ઓહ, તો એ જવાનની હાલત તો સારી હતી ને? હા બાપુજી, હું નીકળી ત્યાં સુધી તો સારું જ હતું, પછી આગળ ખબર નહીં, પણ બિનઝેરી સાપ હતો એટલે મરશે તો નહીં જ. આમ કહીને કેસર હસવા લાગી. પોતાની નિર્દોષ દીકરીને આમ હસતા જોઈ બાપનો આખા દીનો થાક ઉતરી ગયો. બાપુ, હું જાઉં છું હવે. હા દીકરી, તું સંભાળીને જજે. કેસર તેની મસ્તીમાં જઈ રહી હતી. ત્યાં જ તેની નજર પેલા યુવાન પર પડી. તે યુવાન ત્યાં જ બેઠો હતો. કેસર ક્ષણ માટે ઊભી રહી અને જવા લાગી. ત્યાં જ પેલા યુવાને તે રોકતા કહ્યું, સાંભળો, મારે તમારું કામ છે. મારી પાસે સમય નથી. ઘરે જવું જરૂરિયાત છે. બાકી મારી મને કાશી કરડી ખાશે. યુવાને કેસરની વાત સરખી સમજાણી તો નહીં, પણ લાગ્યું મીઠું. તે કેસર સામે અપલક નજરે જોઈ રહ્યો. હવે બોલશો કે આમ ઝાંક્યાસ કરશો? જાણે તંત્રવસ્થામાંથી બહાર આવ્યો હોય એમ તે યુવાન બોલ્યો. આજે તમારા લાઈફે મારો જીવન બસાવ્યો છે. તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. અરે, આપ મારો આભાર વ્યક્ત ના કરો. મેં અગાઉ કહ્યું એમ સાપ બિનઝેરી હતો, એટલે આમ પણ તમને કંઈ થવાનું તો નહોતું જ. થઈ ગયું. તે યુવાન મનમાં એકદમ ધીરેથી બોલ્યો. શું કહ્યું તમે? કંઈ નહીં. હું તો ફક્ત એમ વિચારી રહ્યો છું કે ભલે એ સાપ ઝેર વિહોણો હતો, પણ મેં ક્યાંક વાંચ્યું છે કે તમને જે વસ્તુના લીધે ડરીને વિચાર કરો તો તમારું શરીર અંદરથી જ એવા હોર્મોન્સ પેદા કરે કે તમને શંકાને હકીકતમાં બદલી દે. હા, મેં આગળ એ જ કહ્યું કે તમે સાપથી ડરીને એના વિશે વિચારતા હો તો તમારું શરીર જ અંદર ઝેર ઉત્પન્ન કરતું. આ નિયમ છે. હવે મને રજા આપો. મારી માં મારી રાહ જોઈને બેઠી હશે. મોડી જઈશ તો બોલશે. સારું. તમે રોજ અહીંથી નીકળો છો? હા. કેમ? તમારે ફરી સાપ કરડાવો છે? ના, એવું નથી. હું તો અહીં નવો આવ્યો છું. બહુ સાપની જાણકારી ના હોય. તમે નીકળતા હો તો તમારી સાથે હું વાડીઓમાં ફરી શકું. ક્યાંક મને સાપ કરડે તો ખબર તો પડે એ ઝેરી છે કે બિનઝેરી. આ તમારું શહેર નથી, ગામડું છે. અહીંની કંઈક મર્યાદા હોય છે. મેં માણસાઈ ખાતર તમારી મદદ કરી છે, પણ તમે મજાકમાં લઈને મારી મજાક બનાવી રહ્યા હો એમ લાગે છે. આમ કહી કેસર માથે ભાથું ટિફિન મૂકી ચાલવા લાગી. ત્યાર પછી રોજનો નિયમ થઈ ગયો. કેસર ત્યાંથી નીકળતી અને પેલો યુવાન ત્યાં બેઠતો, જાણે કેસરની જ રાહ જોઈ રહ્યો હોય. પણ કેસર તે બાજુ ધ્યાન આપવાને બદલે પોતાના રસ્તે જ નજર રાખતી. યુવાન ઘણા અખતરા કરતો કે કેસરનું ધ્યાન તેના પર જાય, પણ ઉલટાનો કેસરના મનમાં હવે તે વ્યક્તિ માટે નફરત પેદા થઈ રહી હતી. હવે એક દિવસ બન્યું એવું કે રોજના સમય પ્રમાણે કેસર ભાથું લઈને નીકળી, અને એક દિવસ એવું બન્યું કે કેસર રોજના ક્રમ મુજબ ભાથું લઈને ત્યાંથી નીકળી, પણ આજે તેને પેલો યુવાન
જોવા ના મળ્યો. કેસરના હૈયે આજે ખટક અનુભવાણી. આજ સુધી તો તે પેલા યુવાનને જોઈને નીકળી જતી, પણ આજે ના જોતા જાણે તેના હૃદયમાં કંઈક ખાલીપો ભરાઈ ગયો. તે સમજી ના શકી આવું કેમ થયું, છતાં પણ તે ત્યાંથી આગળ વધી. હા, રસ્તામાં વિચાર ઘેરી રહ્યા હતા. જાણે તે જાતને જ સવાલ કરી રહી હતી કે આજે પેલો જુવાન કેમ ના આવ્યો. પરત ફરતી વખતે પણ ક્ષણભર તે દિશાએ નજર કરીને નીકળી ગઈ. તેના મનમાં આજે ભારેપણું મહેસૂસ થઈ રહ્યું હતું, જે આજથી પહેલા ક્યારેય થયું નહોતું. બીજા દિવસે પણ તે યુવાન તેને ના દેખાયો. આમને આમ સમય વીતતો ગયો, પણ તે યુવાન તેને ના દેખાયો. અને હવે કેસરને જાણે તેના જોવાનો આદત પડી ગઈ હોય એમ બેચેન રહેવા લાગી. એલી, હું તને કહું છું, આ પ્રેમ છે. ધત, પ્રેમ એ પણ અજાણ્યા સાથે? પોતાની મૂંઝવણ સખી આગળ વ્યક્ત કરતા સખીએ પ્રેમનું નામ આપી દીધું, જે કેસર પચાવી ના શકી. કદાચ. અરે, પ્રેમની ક્યાં કોઈ સીમા હોય છે? ક્યાં, ક્યારે, કોની સાથે? એ બધું આ પ્રેમ ના જોવે. એ તો બધા હૈયાના હેત જોવે. અને તારી આ બેબસ આંખો સ્પષ્ટ ભાકી રહી છે કે તને જે યુવાન સાથે પ્રેમ થઈ ગયો છે, તું જેટલું છુપાવીશ એટલું જ તારું આ હૃદય તે વ્યક્તિને જોશે. હટ, તારી આગળ આવીને ખોટું કીધું મેં. આવું કંઈ નથી. ચાલ, હવે હું જાઉં, માં રાહ જોતી હશે. આમ કહીને કેસર સખીના ઘરેથી નીકળી ગઈ. તેને જતા જોઈ રહેલી તેની સખી સાવરી બોલી, તું સત્યથી ભાગી ના શકી. એ તારી આગળ જ હશે. રસ્તામાં સાવરીની વાતો જ મગજમાં ઘૂમી રહી હતી. તેનું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું. વિચારોમાં જ તેને ભાથું તૈયાર કર્યું અને નીકળી પડી ફરીથી એ જ રાહ પર. ફરી તેની નજર ત્યાં આવતા અટકી. જાણે હમણાં જ પેલો યુવાન પોતાનું મુખ બતાવશે એમ નજરોમાં અધીરાઈ સ્પષ્ટપણે કેસરના હૃદયની સાડી ખાઈ રહી હતી. તે યુવાન ના દેખાતા અનાયાસે તેની આંખોમાં આંસુ આવી ગયા. તેની જાણ કેસરને પણ નહોતી. તેને ખુદને જ સવાલ કર્યો, શું સાવરી કહે એ સાસુ હશે? શું ખરેખર મને તે જુવાન સાથે નેડો બંધાયો હશે? સવાલો ઘણા હતા, પણ જવાબમાં ફક્ત ને ફક્ત તર્ક સિવાય કંઈ નહોતું. આમ વિચારતી તે વાડીએ પહોંચી ગઈ. અહીં આ તરફ. યાર શુભમ, જ્યારથી ગામડેથી આવ્યો છે ત્યારથી તું કંઈક ઉદાસ રહે છે. વાત શું છે? એક ઊંડો પણ આહદક નિહાસો લેતો બોલ્યો. યાર, ઉદાસી નથી, તલબ છે. જેને જોવાની ઈચ્છા. કોણ છે એ? ખુશનસીબ, જેણે તમારા ભાઈનો જીવ બચાવીને શેનની ચોરી કરી છે. મારે ફરી જવું પડશે. હા, જવું જ પડશે. કહેતા શુભમના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ. કેસરને પેલા જુવાનને લઈને મનમાં ચાલતા પ્રશ્નો હેરાન કરી રહ્યા હતા. જ્યારે આ બાજુ શહેરમાં આવી શુભમ કેસરને યાદ કરી રહ્યો હતો. અરે યાર, એવું છે? એ ગામડાની છોકરીમાં જે તું છે ત્યાં તારું દિલ હારી આવ્યું. યાર, એનામાં જે છે એ મેં આજ સુધી ક્યારેય કોઈનામાં નહીં જોયું. એની ગામઠી વાણી, વગર મેકઅપનો નેશનલ ચહેરો, નેણ નકશી, એ બધું જાણે તેને બધાથી અલગ કરે છે. તેની હિંમત ખાસ તો અદરક છોકરી છે યાર. તો સામેવાળી નસીબદાર. અહીં કોલેજ આખી જેની દીવાની થઈને ફરે છે એ એક ગામડાની યુવતીને દિલ આપી આવ્યો. હા, દિલ હાર્યો, પણ એની કહી ના શક્યો.
ફક્ત દૂરથી જોઈ ખુશ થતો રહ્યો. એકવાર એમ જ ત્યાંથી અહીં આવી ગયો. શુભમે નિસાસો લેતા કહ્યું. ત્યાં જ મિલન બોલ્યો, તો ભાઈ, તારે ત્યાં જઈને તારા હૃદયની વાત તેમને કરવી જ જોઈએ. બાકી ક્યાંક તું અહીં સપના જોવામાં રહે અને સાકાર કોઈ બીજું કરી જાય તો અફસોસ સિવાય કંઈ નહીં રહે. હા, હું કાલે જ જઈશ એ ગામડે. આમ પણ ત્યાં ફોઈ રહે છે, એટલે જવામાં વાંધો નથી. આમ વિચારી બધા અલગ થયા. આ બાજુ કેસરનું મન એકદમ વ્યાકુળ હતું. ખબર નહીં કેમ પણ જાણે તેનું કાળજું ઉમળા ઉલળીને હાથમાં આવી જશે. એવું લાગતું હતું. હવે કેસર જાણે તેના દિલને સમજી ચૂકી હતી. તે માની ગઈ હતી કે પેલા અજાણ્યા જુવાને તેના અંતરમાં પ્રેમની કૂંપળો વાવી છે અને એ કૂંપળો હવે લાગણીઓમાં મોટું વડવૃક્ષ બનીને હૃદય પર પૂરી રીતે શાખાઓ ફેલાવી બેઠી છે. અલી શું આમ કોઈ મરી ગયું હોય એમ મોઢું કરીને બેસી છે? સાવરી સણકો કરતા કહ્યું. સાવરી, હું વિચારું છું કે શું મારી હાલત છે એમની આવી જ હાલત હશે? થોડું વિચારીને સાવરી. હા, જો તેને પણ તારા માટે લાગણી હશે તો એ કેમ ખબર પડે એને મારા માટે લાગણી છે કે નહીં? તેઓ ગાંડી એમની આંખોમાં જ દેખાઈ આવે. ક્યારેય આંખોમાં જોયું છે? ક્યારેય નહીં, પણ મને લાગતું એ ત્યાં મારા માટે જ ઊભતો. હું જ્યારે બાપુ હારું ભાત લઈને વાડીએ જાઉં ત્યારે એ ઊભો હોય એ જ જગ્યાએ જ્યાં મેં પહેલી વાર એમને જોયો હતો. તો એ પણ તને પ્રેમ કરે છે, પણ બાપડો તારી બીકે એ એના હૃદયનો હાલ તારી આગળ કહી ના શક્યો. પણ એ કોના ઘરે આવ્યો એ ખબર પડી જાય તો હમણાં એની કુંડળી કાઢીને તારા હાથમાં આપી દઉં. એ તો મને ખબર નથી. અલી, તો પછી ઠામ ઠેકાણા વગર તો કેમ ખબર પડે કે કોણ હશે એ મહાશય જેણે મહારાણીના હૃદય પર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું છે? મને કંઈ સમજાતું નથી સાવરી. હું શું કરું? અધીરનાથ અને આ ગાલ પર આવેલી લાલાશને સમજાવ. ગામડાની નજરે ચડી જશે તો લેવાના દેવા થઈ જશે. ગામને મોઢે ગરણા નહીં બંધાય હો. હા, સારું, હું ધ્યાન રાખી. આમ કહી કેસર નીકળી ગઈ. સાવરી તેને જોઈ થોડું સ્મિત કર્યું અને ફરી સ્મિત પર આશેરી દુઃખની લકીર સવાઈ ગઈ. પ્રીતના પરપોટા પૂરા થતા નથી, એ અધવચ્ચે જ ફૂટી જાય છે. આ ગાંડીને કોણ સમજાવે? હવે ફક્ત એક લાંબો ઇંતજાર જ એમના નસીબમાં છે. આંખે આવેલ આંસુને હળવેથી લૂસી તે ઊભી થઈ. કેસરના ગયા પછી સાવરીએ નિસાસો નાખ્યો. તેની આંખોમાં ઉભરી આવેલા આંસુડા કોઈ વાત છુપાવવાની સાડી ખાઈ રહ્યા હતા. દરેક ટીવી ન્યૂઝપેપર પર એક અકસ્માતના સમાચાર હેડલાઇન બની ગયા હતા. આ અકસ્માત કે પછી સમજી વિચારીને કરેલ હત્યા? એક આશાવાદી યુવાનનું અકાળે મોત. યુવાનને શું ખબર કે ઘેરેથી નીકળતા તેનો ભેટો યમરાજ સાથે થઈ જશે. પૂરપાટ પર બેફામ ચાલતા ટ્રક સાથે અથડાતા એક યુવાનનું ઘટના સ્થળે જ મોત. દરેક ન્યૂઝ ચેનલ અત્યારે ફક્ત એક જ અકસ્માત પર ફોકસ કરી રહી હતી. કોનું અકસ્માત થયું એ જાણવા થોડા આગળ જઈએ. શુભમ પોતાના મિત્રો સાથે વાત
કર્યા પછી હવે જલ્દી એમના તો ગામડે આવીને કેસરને મળી પોતાના દિલનો હાલ જણાવવો હતો. કેસરને મળીને કહેવું હતું કે પોતે પ્રથમ જ નજરે હૈયું હારી બેઠો છે. મિત્રોના કહેવા મુજબ તે ફરીથી કેસરને મળવા માટે નીકળી ગયો. તેનું હૈયું હિલોળા મારી રહ્યું હતું. દીકુ સવાલ કરી રહ્યું હતું કે પોતાનો પ્રેમ એ છોકરી સ્વીકાર કરશે. આંખમાં ચમક હતી ફરી તેની ચાહતને જોવાની. શરીરમાં એક ધ્રુજારી, મગજ વગર કામે દોડતું હતું અને મન તો ઉડતું હતું, ઘડીક જમીન પર તો ઘડીક આકાશમાં. એ આજે હાથમાં રહેવા માંગતું જ નહોતું. આખરે પોતાનું ગમતું પાત્રને નિહાળવાનો મોકો મળે તો કોને ના ગમે. શુભમ પોતાના વિચારોમાં જઈ રહ્યો હતો. બરાબર એ જ સમયે એક બેકાબુ બનીને રોડ પર કબજો કરીને આવી રહેલા ટ્રકે શુભમની બાઇકને પોતાના પાછળના જોટામાં લઈ લીધો અને ત્યાં જ નિશબ્દ, આંખો બહાર નીકળી ગઈ. એક હાથ દૂર ફેંકાઈ ગયો. માથામાંથી મગજ બહાર આવી ગયું. માથું ત્યાં સૂંધાઈ ગયું અને મગજનો મેથાળો હજી પણ તરફડિયા મારી રહ્યો હતો. બધું ખતમ. અહીં કેસરને એક ચિઠ્ઠી મળી હતી જ્યાં પેલો યુવાન તેને નિહાળ્યા કરતો, જેમાં લખ્યું હતું પોતે ફરીથી આવશે. બસ આ ચિઠ્ઠીને લઈને કેસર રોજ તે જગ્યાએ આવીને બેસતી અને તે યુવાનની રાહ જોતી. એક દિવસ તેને તે યુવાન મળ્યો. તેને જોતા જ કેસર સમજી ગઈ કે તે યુવાન વાયુ રૂપે પોતાની સમક્ષ છે અને આ સાથે જ તે પણ પોતાના ખોળિયામાંથી જીવને બહાર કાઢી નાખે છે અને બંને પવન બની એકબીજાનો હાથ પકડી આકાશ તરફ વાટ પકડે છે. કેસર પણ તેની સાથે મરી ગઈ તો મેં જેણે જોઈ એ કોણ હતું? એ ગામની સ્ત્રીઓ જે તેને બોલી રહી હતી એ કેસર દ્વારા જ સર્જાયેલું અને તેની સાથે થઈ રહેલ ઘટના હતી. જે સ્ત્રીઓ તેને બોલી રહી હતી એ બધું જીવતા કેસરે બહુ સાંભળ્યું છે, એટલે તે તેને પોતાની સાથે ઘટેલ ઘટના દોહરાવી રહી હતી. પણ આજ સુધી અમે ફક્ત એની કહાની સાંભળી છે. આજ સુધી ક્યારેય કેસર કોઈને જોવા મળી નથી. ગામના બે બુજુર્ગ બોલ્યા, મતલબ કેસરના મર્યા 18 વર્ષ થઈ ગયા છે. હજુ સુધી કેસરે કોઈને દેખો દીધો નથી. મૃત્યુના આટલા વર્ષો પછી તેમને અચાનક આમ દેખાવું, અને એ પણ પોતાની સાથે સ્ત્રીઓનો દુર્વ્યવહાર, એ બધું કેસરે તમને જ કેમ દેખાડ્યું? એ વાત મને સમજમાં નથી આવતી. મારા બાપુજી કેસરની વાત કરતા ત્યારે અમન થતું કે કોણ હશે એ યુવક, પણ આજ સુધી એ રાજ જ રહ્યું. પેલા યુવાનને જાણ થઈ કે તેમને જે સૌંદર્ય વાંધો સ્ત્રીને રાહ જોતા જોઈ એ તો આજથી 18 વર્ષ પહેલા જ મરી ગઈ છે. જાણીને જાણે તેના પગ તળિયેથી જમીન સરકી ગઈ. હું એ જ વિચારું છું. તમને કહ્યું એમ આજ સુધી કેસર કોઈને દેખાણી નથી, તો આજે કેમ મને જ દેખાય? હું તો આ ગામનો પણ નથી અને દૂર દૂર સુધી મારું કોઈ આ ગામમાં નથી રહેતું. એ જવાબ હું આપું છું. કહેતા એક 45-46 વર્ષની મહિલા ભીડ સીરી બરાબર એ યુવકની સામે આવીને ઊભી રહી ગઈ. આપ જાણો છો? હા, આજ સુધી કેસર કોઈને દેખાઈ નથી, ફક્ત તને જ જોવા મળી છે. ત્યાં સુધી કે હું એમની ખાસ સહેલી હોવા છતાં મને કડી દેખાઈ નથી. પણ જ્યારે એની રૂહને ખબર પડી કે જે અજાણ્યા યુવકે એમના શીતળાની